શ્રી શિવપુરાણ મહાત્મ્ય અધ્યાય 2 શિવપુરાણના શ્રવણથી દેવરાજને શિવલોકની પ્રાપ્તિ અને ચંચુલામાં વૈરાગ્યનો ઉદય. ઓમ નમઃ શિવાય. આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે શ્રી શિવપુરાણની આ પવિત્ર કથામાં. ગયા અધ્યાયમાં આપણે જાણ્યું કે શ્રી શિવપુરાણનું શ્રવણ કેટલું મહાન અને કલ્યાણકારી છે. આજે આપણે આગળની કથા સાંભળવાના છીએ. આ કથા આપણને એક ખૂબ જ ઊંડી વાત સમજાવે છે. મનુષ્યનું જીવન ગમે તેટલું પાપમય કેમ ન બની ગયું હોય, જો તેના જીવનમાં ક્યારેક ભગવાનની કથા પ્રવેશે તો એ કથા તેના અંતરમાં પરિવર્તનનું બીજ વાવી શકે છે. તો ચાલો શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરીએ. એક વખત મહર્ષિ શૌનકજીએ સૂતજીને ખૂબ જ ભાવપૂર્વક કહ્યું, હે સૂતજી, તમે ખરેખર ધન્ય છો. તમે પરમાર્થના તત્વને જાણો છો અને તમારી કૃપાથી અમને એક અત્યંત દિવ્ય અને કલ્યાણકારી કથા સાંભળવા મળી છે. આ પૃથ્વી પર મનુષ્યના કલ્યાણ માટે અનેક સાધનો છે, પરંતુ શિવપુરાણની આ કથા જેવું ઉત્તમ સાધન બીજું કંઈ હોઈ શકે તેવું મને નથી લાગતું. હવે અમને એક વાત જણાવો. કળિયુગમાં જ્યારે મનુષ્ય અનેક પ્રકારના પાપો અને દુર્ગુણોથી ઘેરાયેલો હોય છે, ત્યારે શું આ પવિત્ર કથાનું શ્રવણ તેના જીવનને શુદ્ધ કરી શકે છે? કયા પ્રકારના પાપી મનુષ્યને પણ આ કથાનો લાભ મળી શકે છે? કૃપા કરી અને અમને સમજાવો. શૌનક ઋષિનો પ્રશ્ન સાંભળી અને સૂતજી કહેવા લાગ્યા, હે મુનિ શ્રેષ્ઠ, શિવપુરાણનું મહાત્મ્ય એટલું અદ્ભુત છે કે જે મનુષ્ય પાપી હોય, દુરાચારી હોય, ખોટા આચરણમાં ફસાયેલો હોય, કામ, ક્રોધ અને અન્ય દુર્ગુણોમાં ડૂબેલો હોય, તે પણ જો શ્રદ્ધાપૂર્વક આ પવિત્ર પુરાણનું શ્રવણ કે પઠન કરે તો તેના અંતરમાં શુદ્ધિનો માર્ગ ખુલી શકે છે. આ વાત માત્ર કહેવા પૂરતી નથી. આ વાતને સમજવા માટે એક પ્રાચીન પ્રસંગ છે. તો ચાલો આપણે એ પ્રસંગ સાંભળીએ. ઘણા સમય પહેલાં કિરાતોના એક નગરમાં દેવરાજ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો, પરંતુ તેનું જીવન બ્રાહ્મણને શોભે તેવું ન હતું. તે જ્ઞાનથી દૂર હતો, ગરીબીમાં જીવતો હતો અને રસ વેચનારો હતો. ધીરે ધીરે તે વૈદિક ધર્મના આચરણથી દૂર થઈ ગયો. સ્નાન, સંધ્યા અને ધાર્મિક કર્મોથી તેનું જીવન વિમુખ બની ગયું હતું. પરંતુ સૌથી દુઃખદ વાત એ હતી કે તે લોકોના વિશ્વાસનો પણ દુરુપયોગ કરતો હતો. જે લોકો તેના પર વિશ્વાસ રાખતા તેમને જુદા જુદા બહાના બનાવીને તેમનું ધન લઈ લેતો. બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય, વૈશ્ય હોય કે શૂદ્ર, તે કોઈને છોડતો નહીં. પરંતુ આ રીતે મેળવેલું ધન પણ તે કોઈ સારા કાર્યમાં વાપરતો ન હતો. તેનું જીવન ભોગવિલાસ અને વ્યભિચારમાં ડૂબેલું હતું. એટલે કે બહારથી તે બ્રાહ્મણ હતો, પરંતુ તેના આચરણમાં ધર્મનો પ્રકાશ લગભગ બુઝાઈ ગયો હતો. એક દિવસ તે આમ જ ભટકતો ભટકતો દેવયોગે પ્રતિષ્ઠાનપુરમાં જઈ પહોંચ્યો. ત્યાં તેની નજર એક શિવ મંદિર પર પડી. મંદિરમાં અનેક સંતો અને મહાત્માઓ એકત્ર થયા હતા. દેવરાજ પણ ત્યાં જ રોકાઈ ગયો, પરંતુ તેને ખબર નહોતી કે આ રોકાણ તેના જીવનની છેલ્લી યાત્રા પહેલાંનો સૌથી મોટો વળાંક બનવાનું હતું. મંદિરમાં રોકાયા પછી થોડા સમયમાં જ તેને ભારે તાવ આવ્યો. તાવ એટલો વધી ગયો કે તેનું શરીર દુઃખ અને વેદનાથી કંટાળવા લાગ્યું. તે ઉઠી પણ નહોતો શકતો. એ જ સમયે મંદિરની અંદર એક બ્રાહ્મણ કથાકાર શ્રી શિવપુરાણની કથા સંભળાવી રહ્યા હતા. દેવરાજ પોતે કોઈ વિશેષ ભાવથી કથા સાંભળવા બેઠો નહોતો. તે તો બીમાર પડ્યો હતો, પરંતુ ભગવાનની લીલા કંઈક બીજી જ હતી. તે જ્યાં પડ્યો હતો ત્યાં જ શિવપુરાણની કથા તેના કાન સુધી પહોંચતી રહી. દિવસો પસાર થતા ગયા. દેવરાજનો તાવ રહ્યો અને તેની સાથે શિવકથાનું શ્રવણ પણ ચાલુ રહ્યું. એક દિવસ નહીં, 2 દિવસ નહીં, પરંતુ આખો 1 મહિનો તે તાવની અવસ્થામાં શિવપુરાણની કથા સાંભળતો રહ્યો. કદાચ તેને પોતાને પણ ખબર નહોતી કે તેના કાનમાં પડતા આ શબ્દો તેના જીવનની દિશા બદલી રહ્યા હતા. અંતે 1 મહિના પછી દેવરાજનું મૃત્યુ થયું. તેના જીવનમાં પાપ ઘણા હતા. આથી યમરાજના દૂતો ત્યાં આવ્યા. તેઓ દેવરાજને પોતાના બંધનમાં લઈ અને યમનગરી તરફ લઈ જવા લાગ્યા. પરંતુ એ જ ક્ષણે એક અદ્ભુત ઘટના બની. શિવલોકમાંથી ભગવાન શિવના પાર્ષદો ત્યાં આવી પહોંચ્યા. તેમનું દિવ્ય સ્વરૂપ અતિ તેજસ્વી હતું. તેમના શરીર પર ભસ્મ શોભતું હતું. ગળામાં રુદ્રાક્ષની માળાઓ હતી. હાથમાં ત્રિશૂલ હતા. તેમનું સમગ્ર સ્વરૂપ ભગવાન શિવના તેજથી પ્રકાશિત થઈ રહ્યું હતું. શિવ પાર્ષદોએ યમદૂતોને અટકાવ્યા અને દેવરાજને તેમના બંધનમાંથી મુક્ત કરાવી લીધો. ત્યારબાદ તેને એક દિવ્ય વિમાનમાં બેસાડવામાં આવ્યો. હવે તેઓ તેને કૈલાસ તરફ લઈ જવા તૈયાર થયા. આ અચાનક બનેલી ઘટનાથી યમપુરીમાં મોટો કોલાહલ મચી ગયો. આ અવાજ સાંભળીને ધર્મરાજ યમ પોતાના ભવનમાંથી બહાર આવ્યા.
તેમણે શિવના પાર્ષદોને જોયા. તેમનું દિવ્ય સ્વરૂપ જોઈને તેઓ સમજી ગયા કે આ કોઈ સામાન્ય દૂત નથી. ધર્મરાજે જ્ઞાન દ્રષ્ટિથી સમગ્ર વાત જાણી લીધી. તેમને શિવ પાર્ષદો સાથે વિવાદ કર્યો નહીં, ઉલટું તેમનું સન્માન કર્યું, પૂજન કર્યું અને પ્રાર્થના કરી. કારણ કે ધર્મરાજ જાણતા હતા કે ભગવાન શિવની કૃપા સામે કોઈ સામાન્ય નિયમ અવરોધ બની શકે નહીં. ત્યારબાદ શિવના પાર્ષદો દેવરાજને લઈને કૈલાસ તરફ આગળ વધ્યા. આ રીતે દેવરાજ, જે પોતાના જીવનમાં અનેક પાપો કરી ચૂક્યો હતો, ભગવાન શિવની પવિત્ર કથાના શ્રવણના પ્રભાવથી શિવલોક સુધી પહોંચ્યો. શિવ પાર્ષદોએ તેને દયાસાગર ભગવાન સાંબ સદાશિવના ચરણોમાં સમર્પિત કર્યો. અહીં આ કથા આપણને એક અત્યંત ઊંડો સંદેશ આપે છે. ભગવાનની કથા માત્ર કાન સુધી પહોંચે એટલું જ મહત્ત્વનું નથી, પરંતુ ક્યારેક એવી કથા જે આપણે અજાણતા સાંભળીએ છીએ તે પણ આપણા અંતરમાં એક એવું બીજ વાવી શકે છે જે સમય આવતા આધ્યાત્મિક પરિવર્તનનું કારણ બને છે. દેવરાજે જીવનભર જે માર્ગ પસંદ કર્યો હતો તે અધર્મનો હતો, પરંતુ અંતિમ સમયમાં તેના કાન સુધી પહોંચેલી શિવકથાએ તેના જીવનનું અંતિમ પરિણામ બદલી નાખ્યું. આ છે શિવ પુરાણના શ્રવણનું મહત્ત્વ. આજના અધ્યાયનો સંદેશ. પ્રિય શ્રોતાઓ, આ કથા આપણને એ નથી શીખવતી કે પાપ કરતા રહો અને અંતે માત્ર કથા સાંભળવાથી બધું જ દૂર થઈ જશે, પરંતુ આ કથા આપણને આશા આપે છે કે મનુષ્ય ગમે તેટલો નીચે કેમ ન પડી ગયો હોય, ભગવાન તરફ પાછા ફરવાનો દ્વાર ક્યારેય બંધ થતો નથી. ભગવાનની કથા હૃદયમાં પ્રવેશે ત્યારે પરિવર્તનની શરૂઆત થઈ શકે છે. આથી જીવનમાં જ્યારે પણ તક મળે, શિવનું સ્મરણ કરીએ, શિવ પુરાણનું શ્રવણ કરીએ અને આપણા આચરણને પણ ધર્મ અને સદાચાર તરફ લઈ જવાનો પ્રયત્ન કરે. ચાલો અંતમાં સૌ સાથે ભક્તિપૂર્વક બોલીએ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ.